અરે કુકુ બટી તું આ ચોક ને લઈને આવ્યો છે મને. એ પપ્પા આપણે દવાખાને આયા હો. અલ્યા કેરોસીન નું ડબલું તો લાવ્યું નથી. હવે શું કેરોસીન ખોબામાં લઈ જાશે? અરે પણ આપણે કંટ્રોલે નથી આયા, દવાખાને આયા હો. એટલે દવાખાનામાં કેરોસીન ના મળે? ના હવે ઓય કેરોસીન ના મળે કોઈ. તો હું શું સોકડીઓ ખોદવા આયા છો? હવે સોકડીઓ ખોદવા નહીં, આપણે તમારે દવા કરાવવા હાટુ આયા હો. હવે મારે કોઈ દવા ફવા નથી કરાવી. ડોક્ટર ઇન્જેક્શન ઠોકે તો મને હોયની બીક આવે છે બેટી. અરે ઇન્જેક્શન નહીં આલે, તમે હેડો ને. અરે પણ મને શું છું છે તે હું દવા કરાવ. અરે તમને કોઈ નથી છું, મારું મગજ છટકી ગયું હે, તમે હેડો. હા તો હેડ વરે. એ ડોક્ટર સાહેબ, પેશન્ટ નંબર 3 ને ઝાડાનું ઇન્જેક્શન ઠપકારી છે. અરે પણ ડોક્ટર સાહેબ મારી વાત તો હોભળો. ડોક્ટર કોણ, તું કે હું? ડોક્ટર તો તમે હો. હા તો પછી તને મેલેરિયા છો છે, મેલ ઉતારવાનું રાખ. અરે પણ સાહેબ મને કોઈ નહીં છું. એ તો ઓપરેશન કર્યા પછી ખબર પડશે. સાહેબ શું છે તારે, ચંબરાળા પાડે છે? એ સાહેબ માર પપ્પાનું હે ને મગજ છટકી ગયું હે. હવે આને ચો સાહેબ કે છે? આ તો સમનાનો છોકરો છે, અમદાવાદમાં રિક્ષા હાકે છે. હાવ ફરી ગયું હે ઈયાનું. બાના રિપોર્ટ બીજા કરાયા છે? ઓવે કરાયા હે ને. લો અલ્યા બાના મગજમાં તો શેરું પડી ગયું છે. હવે ઈ શેરું મગજમાં નથી પડ્યું, કાગળમાં પડ્યું છે. આ તો બીડી અડી જીતી. બા તમે બારે બેહો. હારું સાહેબ. કુકુ બટી તું દવા બીજી કરાવીને બારે આય, હું બારે બેઠો છું. હારું પપ્પા તમે બારે બેહો. હે કુકુ બટી, તારી દવા થાય તો હું બજારમાં જઈને સફરજન નો બાટલો લેતો આવું તારે ખાવા હાટું. સફરજન નો બાટલો? અરે ઈયાનું છટકેલું હે, તમે ક્યાં ધ્યાન આલો હો. પપ્પા તમે બારે બેહો, હું આવું ને પછી આપણે જાઓ. હારું હારું બટી. એ ડોક્ટર સાહેબ મારા પપ્પા ઠીક તો થઈ જાહે ને? જો ઠીક તો થઈ જશે, પણ તમારે અહીંયાની બધી ઈચ્છા પૂરી કરાવવી પડશે. હવે ઈચ્છા ચોથી તંબુરામાંથી પૂરી કરવી. આ તો હવે એમ કહે કે મને કગણું લઈ આલો. કેસ વિકરાળ લાગે છે, તો તમે એક કામ કરો, ડોહાબાને 3 કરંટ લાવો પરા. 3 કરંટ એટલે ડાયરેક્ટ બોર્ડમાંથી શેડા હાલવાના? અલ્યા દવાખાનામાં હાલવાનો હોય કરંટ. આ તો હાલી દો તમારે. જો પેલા મારી વાત સાંભળો, કરંટ આલ્યા પછી 100% રેડી તો થઈ જશે, પણ વાતાવરણ પ્રમાણે નાના મોટા ઝટકા આવતા રહેશે. રેડી? અરે ઈ તો હું લડી લઈશ, તમે ગાયો ગા કરંટ આલી જો. આ તો બાને બોલાવો, અંદર આલી જો 440 વોલ્ટ નો ઝટકો. ઓલો શનિ લેવાની નડતા આવે ને હીરોઈ. અલ્યા મોદો તું છે ને મને શું લેવા હેરાન કરે છે? હે ભાઈ, તમે આ ટ્રેક્ટર નો વાયરિંગ કરો છો કે શું? અલ્યા બાલ બીજા ના બાળતો તું. તું સ્વિચ પાડ, તું સ્વિચ પાડ. હારું સાહેબ. હે છોકરા, હા શું કેજે તું ધનાનો છોકરો છે ને? તમે ક્યારે આયા લોંગજી વેવાઈ? એટલે તું પાછી સ્વિચ પાડ, પાડ. તમે તો હવે આવ ભૂલી ગયા હો બેસંતી. એટલે તું પાડ, પાડ. અલ્યા તું છોકરીઓ ખોજીને ક્યાં આવ્યો સમના?
ऐसे क्या देखती है कभी स्मार्ट डोहा नहीं देखा क्या મજામાં કાકા? ઓ મજા મજા તમે કેમ છો સાહેબ અમારે એકદમ રેડી છે. ઓમ તમારું નામ તમને આવડે છે? હવે નામ ચમ ના આવડે હું થોડું કોઈ નાનું ઢીંગલું છું મારું નામ છે વેરસી આમ તમારે છોકરાનું નામ આવડે છે? ચમ ના આવડે ભોડા મારા છોકરા છે ને તો સાહેબ મારા 3 છોકરા છે એકનું નામ છે ગુગુ એ મારો લાડકો છોકરો બીજો છોકરો છે ને નફટ છે મારો હાહારો એનું નામ છે રાફો પણ ગોદડાના ગાભા જેવો છે થાઈલેન્ડ રહેશે હાલ અને એક છે બાઘો મોટા મોટા ડોળા અને જેફરિયાળા વાળ છે એના ઈ મારે ત્રીજો છોકરો ઈ કનેડે રહેશે રેડી? રેડી રેડી હા તો હવે બાને ઘરે લઈ જાઓ પ્રા. થેન્ક યુ સાહેબ હેડો પપ્પા હે સાહેબ હા, આ માથામાં વાયરિંગ કેમ ગોઠવ્યું છે તમે ઈ વાયરિંગ નથી, ઈ તમારા બાલ સ્ટેટિંગ કરતો હતો. સ્ટાર્ટિંગ એટલે સીધા 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 કરતા હતા એમને હોય. સારું તો સીધા થઈ જાવ હોય તો હવે લોરું નકા કોકના ટકા કરાવશો તમે તો કાકા હે સાહેબ હું શું કહું હા અમારા ઘર બાજુ થી કોઈ દાડો નીકળો ને હા, તો સા પોણી કરવા આવજો બોકડાના દૂધની સા પાઈશ તમને હો આ રાવળી દાદા કો નાકો બા હતા ભલા મોણા હો ભાઈ. અલ્યા બિલ ના પૈસા લેવું તો ભૂલી ગયો. 100% આ બાનો શેપ મને અડી ગયો છે. મારે યુટ્યુબ માં જઈને ફટાફટ વિડીયો જોવો પડશે નકા આમ તો આજે ભિખારી કરશે.